નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું, પરંતુ મુશ્કેલી ઓછી નથી થઈ। રાજ્યમાં વરસાદ રૂપે આફત વરસી રહી છે અને હજુ પણ 3 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા પડતા રહેશે। જેવી જ ચોમાસાએ વિદાય લીધી કે તરત જ વાવાઝોડાએ દસ્તક દઈ દીધી। અરબી સમુદ્રમાં સર્જાયેલ શક્તિ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાનું જ હતું, પરંતુ ગુજરાતની નજીક આવે તે પહેલા જ આ વાવાઝોડું નબળું પડી જવાનું છે। આવનારા 10 કલાક બાદ વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, માટે જે નુકસાન થવાનું હતું તે હવે નહીં થાય। વાવાઝોડું વિખેરાઈ જશે ને નબળું પડીને દરિયામાં સમાઈ જશે તેમ લાગી રહ્યું છે। જો કે વાવાઝોડું ઘા જરૂર આપતું જશે। હવામાન નિષ્ણાતોનું માનીએ તો રાજ્યમાં હજુ પણ 3 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે। શક્તિ વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ રહેશે। હાલ પૂરતો તો લગભગ ખતરો ગુજરાતના ભાગોમાં જણાતો નથી વધારે પડતો। આમ છતાં જામનગરના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્ર ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ક્યારેક મધ્યમ વરસાદ થઈ શકે અને વાવાઝોડું વારંવાર એનો ટ્રેક બદલે સામાન્ય રીતે ટ્રેક પાછો દરિયામાં જવાની શક્યતા રહે છે, છતાં પણ તે ટ્રેકના કારણે કદાચ મધ્યમ વરસાદ અને ક્વચિત જ ભારે વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ શકવાની શક્યતા રહેશે। હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદ વરસતો રહેશે। દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર દૂર આ શક્તિ વાવાઝોડું આવતીકાલે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, પરંતુ એ દરમિયાન દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, માટે જ દરિયા ખેડૂઓને દરિયામાં ન જવા માટે સૂચના અપાયેલી છે। તો અનેક જગ્યાએ દરિયાકાંઠે 2 નંબરનું સિગ્નલ લગાવેલું છે। અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે। અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। आने वाला अगले 7 दिन के लिए 6 अक्टूबर से लेकर 12 अक्टूबर तक इसमें हल्का से मध्यम बरसात रहेगा दोनों क्षेत्रों में, गुजरात और सौराष्ट्र पर दोनों क्षेत्रों में ही। इसमें 6, 7, 8 अक्टूबर को और उसके आगे थोड़ा बारिश का जो हल्का से मध्यम बरसात का स्थिति रहेगा कम हो जाएगी। આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। પૂર્વ અને પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। સવારથી જ પડી રહ્યા છે અહીં વરસાદી ઝાપટા। નખત્રાણાના વિથોણ, દેવપર, યક્ષમાં ધોધમાર વરસાદ વરસ્યો, તો પશ્ચિમ કચ્છના વાગડના રાપર વિસ્તારમાં પણ વરસાદી અસર જોવા મળી। વાવાઝોડાની અસરના કારણે આ વરસાદ વરસી રહ્યો છે। પશ્ચિમ કચ્છના કેટલાય વિસ્તારો આજે ભીના થયા। અનેક જગ્યાએ પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો। જોકે સવારથી જ વરસાદી માહોલ અહીં યથાવત હતો। ખાસ તો નખત્રાણામાં જોરદાર ઝાપટું પડ્યું। અનેક જગ્યાએ ખાબોચિયા ભરાઈ ગયા। ક્યાંક તો એવો વરસાદ વરસ્યો કે રસ્તા પર નદી વહેવા લાગી। ઓખેડા, વડવાકાયા, માગવાણા, ગઢશીસામાં આજે વાદળો વરસાદ બનીને વરસ્યા। કચ્છ અને સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ ઉત્તરમાં પણ સતત 3જા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો। બનાસકાંઠા જિલ્લામાં 3જા દિવસે વાદળછાયું વાતાવરણ સર્જાયું, જેણે ખેડૂતોની ચિંતા વધારી। વાવ, થરાદ, લાખણી, દિયોદર, કાંકરેજ, ડીસા સહિત ધાનેરા પંથકમાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતોનું ટેન્શન વધ્યું છે। મગફળી કાઢવાના સમયે જ વાતાવરણમાં પલટો આવ્યો અને ખેડૂતો અવઢવવા મુકાયા કે પાક તૈયાર છે ને માથે આફત। આવા સમયે શું કરવું તે સૂઝતું નથી। તો અરવલ્લીના માલપુરમાં પણ બંધાયેલા વાદળો વરસાદ બનીને તૂટી પડ્યા। લોકો સવારે ભર નીંદરમાં હતા ત્યારે જ વરસાદે ધડબડાટી બોલાવી। વહેલી સવારે એવો વરસાદ વરસ્યો કે માલપુરના રાજમાર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। આમ તો વરસાદ ખેડૂતોને પ્રિય હોય છે, પરંતુ આ વરસાદ તો સિઝન પછીનો છે, જે મગફળી, સોયાબીનને નુકસાન પહોંચાડી રહ્યો છે। અરવલ્લીના મેઘરજમાં પણ વરસાદ તૂટી પડ્યો। વહેલી સવારે મેઘરજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ। લાંબા વિરામ બાદ મેઘરજ પંથકમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો। બહુચરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સુરાપુરા, ચંદ્રોડા, સૂરજ મંડાલી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદથી થોડા સમય માટે જનજીવન થંભી ગયું। વરસાદી ઝાપટાને લઈ ખેડૂતોની ચિંતા જરૂર વધેલી છે। પાટણ જિલ્લામાં પણ સતત વાતાવરણમાં પલટા આવી રહ્યા છે। પાટણ, ગોલાપુર, માતરવાડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। અમદાવાદના ઘણા ભાગોમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો।
ઇસ્કોન 4 રસ્તા, જોધપુર, સેટેલાઇટ, પ્રહલાદનગરમાં વરસાદી ઝાપટા પડ્યા. કેટલાય વિસ્તારોમાં તડકો નીકળ્યો તો ક્યાંક વરસાદે તેનું રૂપ બતાવ્યું. મોડી રાત્રે પણ શહેરના કેટલાય ભાગોમાં વરસાદ વરસ્યો હતો. એવો વરસાદ કે જાણે પાણી ભરાઈ જશે તેની ચિંતા લોકોને સતાવવા લાગી. ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ છે જોવા મળી રહ્યો છે, તો ક્યાંક ઝાપટા છે વરસાદના જોવા મળી રહ્યા છે, પવનની ગતિ છે તે પણ ક્યાંક વધુ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ શક્તિ વાવાઝોડાની જે અસર છે તે જોવા મળી રહી છે અને ધીમી ધારે ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટું પડ્યું. શહેરના વાતાવરણમાં સતત પલટા આવી રહ્યા છે, જેના કારણે લોકોની ચિંતા વધેલી છે. વરસાદનું આ રૂપ વાવાઝોડાની અસરના કારણે જોવા મળી રહ્યું છે. શક્તિ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં છે, ત્યારે અમદાવાદ પણ તેનાથી બાકાત નથી. અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાયો છે. આપ જોઈ રહ્યા છો વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને અમદાવાદ એરપોર્ટના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ વચ્ચે લોકો પસાર થતા જોવા મળી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ આજે યથાવત જોવા મળ્યો છે. હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે, જે ગમે ત્યારે વરસાદ બનીને તૂટી શકે છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. કાંકરેજ સહિત ઓગળ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. આકોલી, થરા, ઉમરી, રતનપુરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધાનેરા પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ રહ્યો અને બપોર બાદ વરસાદ ઝમાઝમ વરસવા લાગ્યો. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. આ તરફ અંબાજીમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. દિવસભરના ઉકળાટ બાદ આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડી સાંજે એકાએક વરસાદની શરૂઆત થઈ. પવન સાથે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ તરફ વરસાદી માહોલથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે. બીજી તરફ માર્કેટયાર્ડમાં જણસી ન લાવવા માટે ખેડૂતોને ખાસ સૂચના અપાઈ છે. ચોમાસું વિદાય લેવાના મૂડમાં નથી ને ઠંડી હવે છડી પોકારી રહી છે. ઓક્ટોબરની શરૂઆતમાં જ મોસમનો જોવા મળી રહ્યો છે ડબલ મિજાજ. મેઘરાજાએ હવે પશ્ચિમ બંગાળ અને બિહારમાં પોતાનું રૌદ્ર રૂપ બતાવ્યું. પૂરે પોતાની તાકાતનો પરચો આપ્યો તો ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. શિયાળો હજુ શરૂ નથી થયો, પરંતુ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે અને તેવામાં ઠંડી પણ વધી શકે છે. 2025ના આ વર્ષે મોસમે નિત નવા રેકોર્ડ પણ તોડ્યા છે. વર્ષ 2025માં મોસમનો મિજાજ કંઈક અલગ જ જોવા મળ્યો છે. ચોમાસામાં કેટલી જગ્યાએ સામાન્ય કરતાં વધુ વાદળ વરસ્યા. પર્વતો પર ભયાનક ભૂસ્ખલન થયું. તબાહીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. અને હજુ પણ ઓક્ટોબર મહિનામાં ચોમાસાની વિદાય ટાણે ચાલુ છે આ આફતકાળ. અરબ સાગરમાં વાવાઝોડાએ દસ્તક દીધી છે, તો પશ્ચિમ બંગાળ, બિહારમાં મેઘ તાંડવ જોવા મળ્યું છે. ઉત્તર ભારતમાં ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ હિમવર્ષા થઈ ગઈ છે. એટલે સમજાતું નથી કે કુદરતે આ વખતે શું ધાર્યું છે. સપ્ટેમ્બરમાં સટાસટી, ઓક્ટોબરમાં પણ આફત ભારે. પશ્ચિમ બંગાળથી બિહાર સુધી વાદળોની વિનાશ લીલા. કુદરતની મનમાની, વરસી રહ્યું છે આફતનું પાણી. પશ્ચિમ બંગાળમાં હવે મેઘરાજાનો કોપ ઉતર્યો છે. દાર્જિલિંગમાં જોવા મળી રહ્યું છે તબાહીનું તાંડવ. પૂર અને ભૂસ્ખલનમાં તબાહ થયા ગામો, તૂટ્યા રસ્તા, તૂટ્યા પુલ. ભૂસ્ખલને મચાવી તબાહી. કેટલાયના મોત અને કેટલી જિંદગીઓ ફસાઈ. તબાહી બાદ હવે રેસ્ક્યુ ટીમો મોરચા પર. દેશના કેટલાય ભાગોમાં વરસાદ હવે આફત બની ચૂક્યો છે. ઉત્તર બંગાળમાં પૂર, ભૂસ્ખલન અને પુલ તૂટવાની ઘટનાઓએ તબાહી મચાવી છે. સૌથી પહેલા તમને આ તસવીર બતાવીએ. ઉત્તર બંગાળમાં દાર્જિલિંગમાં ભારે વરસાદના કારણે જનજીવન પૂરી રીતે પ્રભાવિત થયું છે.
ભૂસ્ખલન, પૂર અને પુલ તૂટવાની ઘટનાએ લોકોને ડરાવી દીધા છે. દુધિયામાં પુલ તૂટવાની ઘટનામાં 7 લોકોના મોત થયા. દાર્જિલિંગમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા અને આ જુઓ તૂટેલો પુલ. તબાહી બાદ આંખોમાં આંસુ સાથે રસ્તા પર આવી ગયેલા લોકો. જલપાઈગુડીમાં પણ જળ તાંડવે કહેર મચાવ્યો છે. અહીં પણ આફતમાં આવી ગઈ છે જિંદગી. જુઓ કેવી રીતે લોકોને સહી સલામત રીતે પૂરના પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહીં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ગામો ડૂબી રહ્યા છે, જેના કારણે કેટલાય લોકોને ઘર બહાર છોડવાની ફરજ પડી. યુદ્ધના ધોરણે અહીં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવી રહ્યા છે. હજુ પણ જલપાઈગુડી સહિત પશ્ચિમ બંગાળના મોટાભાગના વિસ્તારોમાં આકાશી આફત વરસવાની આગાહી છે, એટલે આ તબાહી ઓછી નથી થવાની. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે આ વખતે ચોમાસું ભારે કહેર મચાવી રહ્યું છે. પહેલા ઉત્તરાખંડ, પછી હિમાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં આફત વરસી અને હવે વાદળોની વિનાશ લીલા પશ્ચિમ બંગાળ સુધી પહોંચી છે, જ્યાં કુદરતના ક્રોધ આગળ જિંદગી લાચાર થઈ ગઈ છે. ચારે બાજુ તબાહી અને હાહાકાર છે. દાર્જિલિંગ અને તેની આસપાસના પર્વતીય વિસ્તારોમાં ભારે પ્રભાવ જોવા મળ્યો છે. કાલિમ્પોંગમાં પણ પૂરે કહેર મચાવ્યો છે. અહીં કેટલાય વિસ્તારોનો સંપર્ક પૂરી રીતે કપાઈ ગયો છે. કુદરતનો અહીં અજબ જ ખેલ જોવા મળી રહ્યો છે. વાદળોની ફરી એકવાર બ્રેક ફેલ થઈ ગઈ છે અને દેશના કેટલાય ભાગોમાં ચોમાસાએ યુ ટર્ન લીધો છે. લાગતું હતું કે ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ ફરી ચોમાસું એવું સક્રિય થયું કે રીસરનો કહેર મચાવી રહ્યું છે. ફરી શરૂ થયો છે તબાહી અને ભારે વરસાદનો રાઉન્ડ. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને લોકો માટે આફતરૂપ તે સાબિત થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે પુલ ધોવાઈ જતા ગામના લોકો ખભા પર ઓટો રિક્ષા ઉઠાવીને નદી પાર કરતા જોવા મળ્યા. ભારે વરસાદના કારણે લોકો આ રીતે જ તાવી નદી પાર કરીને શહેર અને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. બિહારમાં મેઘરાજાની ફરી ધડબડાટી. બિહારમાં પણ મેઘરાજાએ ફરી ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે. સાસારામથી ભાગલપુર સુધી ભારે વરસાદ છે અને જેના કારણે જનજીવન પર બ્રેક વાગી ગઈ છે. સતત વરસાદના કારણે સીતામઢીમાં નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. બાગમતી નદી કેટલી જગ્યાએ ખતરાના નિશાનને પાર કરી ચૂકી છે, જેના કારણે ફરી પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે. કિશનગંજમાં પણ પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અહીં પણ નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. અહીં સેનાના કેમ્પની અંદર પૂરના પાણી ઘૂસી ગયા છે. વરસાદના કારણે મધુબનીમાં પણ નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદી કિનારાના ગામોની અંદર પૂરના પાણી ફરી વળ્યા છે. કેમૂર પર 2 દિવસથી સતત પડી રહેલ વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. અહીં ડેમમાંથી પાણી છોડવામાં આવતા કેટલાય ગામો પૂરની ઝપેટમાં આવ્યા છે. કેટલાય ગામના લોકો પલાયન કરવા માટે મજબૂર બન્યા છે. સાસારામમાં પણ કેટલાય ઘરમાં પાણી ભરાયા છે અને વહીવટી તંત્ર પાણી નિકાલની વ્યવસ્થામાં જોતરાયું છે. સ્થિતિ કાબૂમાં નથી આવી રહી. સિવાનમાં પણ 50 વર્ષમાં ન પડ્યો હોય તેવો વરસાદ પડ્યો છે, જેના કારણે અડધું શહેર ડૂબી ગયું છે. અહીં ઘરની અંદર, બજારોની અંદર પાણી ઘૂસી ગયા છે. તળાવની દિવાલ તૂટી જતા સ્થિતિ વધુ બેકાબુ બની છે. આરામાં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે અને અહીં રસ્તા, ઘર, સ્કૂલ જળબંબાકાર થયા છે. સુપોલની અંદર પણ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. સુપોલની અંદર વરસાદનું હાઈ એલર્ટ છે અને વહીવટી તંત્રએ લોકોને સુરક્ષિત રીતે યોગ્ય જગ્યાએ ખસી જવા માટે અપીલ કરી છે. છત્તીસગઢમાં પણ આફતનો વરસાદ. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ મોસમે પલટી મારી છે. અહીં પણ લાગતું હતું કે ચોમાસાએ વિદાય લઈ લીધી છે. અહીં પણ ફરી ચોમાસાના ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. અહીં એટલો વરસાદ પડ્યો કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આવો વરસાદ જોવા મળતો હોય છે. સુરજપુરમાં પણ ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે.
અહીં નદીમાં ત્યારે દુર્ઘટના ઘટી જ્યારે લોકોએ નદી પાર કરવા માટે બોટનો ઉપયોગ કર્યો. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે 2 બોટ એક સાથે આગળ જઈ રહી છે, પણ અચાનક જ પાણીનો પ્રવાહ વધી ગયો અને ડૂબવા માંડી. બોટમાં સવાર લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. મહિલા અને બાળકો ચીસાચીસ કરવા માંડ્યા. જોકે નદી કિનારે ઉભેલા કેટલાક તરવૈયા તુરત જ નદીમાં કૂદ્યા અને ડૂબતા લોકોને બચાવ્યા. વાત મધ્યપ્રદેશની કરીએ તો મધ્યપ્રદેશમાં પણ કેટલી જગ્યાએ મુશળધાર આફત છે. અહીં પણ ચોમાસું કેટલાય વિસ્તારોમાં હજુ સક્રિય છે. કેટલાય વિસ્તારોમાં અનરાધાર વાદળ વરસી રહ્યા છે. હજુ પણ હવામાન વિભાગે આગામી 3 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જો સિસ્ટમ મજબૂત રહી તો ભારે વરસાદ પણ થઈ શકે છે. ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા. જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં ઠંડી શરૂ. ચોમાસું હજુ વિદાય લેવાના મૂડમાં નથી. તેવામાં ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. મોસમનો મૂડ અચાનક 360 ડિગ્રી બદલાયો છે. પર્વતીય પ્રદેશોમાં ઓક્ટોબરની શરૂઆતમાં જ હિમવર્ષા થતાં સૌ ચોંકી ગયા છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પ્રથમ હિમવર્ષા થઈ. કેમ અચાનક મોસમનો મિજાજ બદલાયો? જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનો આ નજારો જોઈ લો. બાંદીપુરામાં બરફવર્ષાનો સિલસિલો શરૂ થયો છે. રઝદાનમાં અહીં એટલી હિમવર્ષા થઈ કે રસ્તા પર બરફના થર જામી ગયા. હિમવર્ષાના કારણે અહીં આવેલા પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા. તેમને કલ્પના પણ ન હતી કે ઓક્ટોબરમાં તેમને ડિસેમ્બર કે જાન્યુઆરી જેવો નજારો જોવા મળશે. અહીં પ્રવાસીઓના વાહનોની લાંબી કતાર રસ્તા પર જોવા મળી. પ્રથમ હિમવર્ષાના કારણે વાતાવરણ ખુશનુમા થઈ ગયું. જોકે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચલાવવામાં લોકોને તકલીફ પડી. વહીવટીતંત્ર અહીં રસ્તા પરથી બરફ ખસેડવાની કામગીરીમાં જોતરાઈ ગયું છે. જમ્મુ કાશ્મીરના દ્રાસ અને દારા જોજિલાના પર્વતો પર પણ સિઝનની પ્રથમ વર્ષા થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ અહીં આકાશમાંથી હિમવર્ષા વરસી છે અને ગત રાતથી શરૂ થયેલી આ વર્ષાના કારણે પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. હિમવર્ષાના કારણે અચાનક જ તાપમાનનો પારો ગગડ્યો છે. દારા, જોજિલા, ગુમરી, ટાઈગર હિલ્સ, ટોલોલિંગ અને મિશ્કો ખીણમાં હિમવર્ષા થઈ. હિમવર્ષાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો. જોકે વહીવટીતંત્રએ દ્રાસથી સોનામાર્ગ સુધીનો નેશનલ હાઈવે ફરી ટ્રાફિક માટે ખોલી દીધો. જમ્મુ કાશ્મીરના ડોડાના ભાલેસાના ઊંચા પર્વતો પર પણ હિમવર્ષાએ દસ્તક દીધી છે. આ હિમવર્ષા બાદ જાણે કે કેનવાસ પર કોઈ ચિત્ર દોર્યો હોય તેવો નજારો જોવા મળ્યો. પર્વતોના શિખરો હિમવર્ષાના કારણે સફેદ થઈ ગયા છે. આ હિમવર્ષાએ શિયાળાના વહેલા આગમનના એંધાણ આપી દીધા. હિમવર્ષાના કારણે ધરતી પરનું સ્વર્ગ ખીલી ગયું છે. અહીં આવતા પ્રવાસીઓ અને પ્રવાસીઓના કારણે રોજગારી મેળવતા સ્થાનિકોના ચહેરા ખીલી ઉઠ્યા છે. ઓક્ટોબરની શરૂઆતમાં જ હિમવર્ષા શરૂ થતાં સ્થાનિકો ખુશખુશાલ જોવા મળ્યા. છેલ્લા 2 દિવસથી દક્ષિણ કાશ્મીરના વાતાવરણમાં પલટો આવ્યો. દક્ષિણ કાશ્મીરના સિંથાન ટોપમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. રસ્તાની બંને બાજુ પર્વતો પર બરફ જ જોવા મળી રહ્યો છે. વાહનો સ્લીપ થવાનો ખતરો પણ હિમવર્ષાના કારણે વધી જાય છે. કેટલાય પ્રવાસીઓ જે અહીં ફરવા આવ્યા હતા તે અચાનક પડેલી હિમવર્ષાના કારણે અટવાઈ પણ ગયા. તો હિમાચલ પ્રદેશમાં પણ આ સિઝનની પ્રથમ વર્ષા છે. મનાલી, લાહોલ, સ્પીતિમાં પ્રવાસન સ્થળો હિમવર્ષાના કારણે બરફથી સફેદ થઈ ગયા છે. બીજી તરફ હિમવર્ષાના કારણે વાહન વ્યવહારને અસર થઈ. ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષાના કારણે અસર થઈ છે. હિમાચલ પ્રદેશમાં 2 દિવસમાં વાતાવરણમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. મેદાની વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું. પ્રવાસન સ્થળ મનાલીમાં ફરવા આવેલા પ્રવાસીઓનો આનંદ આ હિમવર્ષાના કારણે બીવડાયો છે. ગઈકાલે પણ અહીં હિમવર્ષા થઈ હતી. આજે સવારથી પણ વાતાવરણ બદલાયેલું છે. આ સવારથી અનેક જગ્યાએ રોહતાંગ પાસ, અટલ ટનલ, મારહી સહિતના આસપાસના વિસ્તારોમાં વર્ષા થઈ છે. લાહોલ ખીણમાં પણ અટલ ટનલ, રોહતાંગ, સિસુ, કોકસર તેમજ ખીણના અન્ય વિસ્તારોમાં બરફવર્ષા થઈ. અત્યાર સુધીમાં અહીં 2 ઇંચ જેટલો બરફ પડી ચૂક્યો છે. હવામાન વિભાગે 9 ઓક્ટોબર સુધી વાતાવરણ આવું જ રહેશે તેવી આગાહી કરી છે.
હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે લા નીનાની અસરના કારણે આવું થશે. આ વર્ષે ઠંડીના દિવસો પણ વધુ રહેવાના છે. માર્ચ એપ્રિલ સુધી ઠંડી પડવાની અત્યારથી જ આગાહી કરાઈ છે. 2025નું વર્ષ શરૂઆતથી જ કુદરતી આફતવાળું રહ્યું છે. હજુ પણ કુદરતી આફતો કેળો નથી મૂકતી. ચોમાસામાં આ વર્ષે કેટલી જગ્યાએ આફ ફાટ્યો. પંજાબથી લઈ ગુજરાત સુધી આફતનો વરસાદ વરસ્યો. પર્વતો પર હજુ પણ કુદરતનો ક્રોધ ઉતર્યો છે. ભૂસ્ખલનની આ વર્ષે ડરાવનારી તસવીરો સામે આવી છે. ચોમાસાની જ્યારે શરૂઆત થઈ ત્યારે અંદાજો હતો કે આ વર્ષે વરસાદ સારો પડશે, પરંતુ ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાની ગાડી ટોપ ગિયરમાં ચાલી. રણ પ્રદેશ રાજસ્થાનથી લઈ આસામ સુધી ન માત્ર વરસાદ વરસ્યો, પરંતુ બધું ડૂબાડીને ગયો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું. કેટલી જિંદગીઓ પણ પૂરના પાણીનો ભોગ બની. ખેતરોમાં પાક બરબાદ થઈ ગયો ને ત્યારે બધે એક જ સવાલ છે કે આ વર્ષે ચોમાસાએ કેમ કરી મનમાની. 2025નું ચોમાસું જે જીવન આપનારા જળની જગ્યાએ મોત અને તબાહીનું કારણ બની ગયું. જૂનથી શરૂ થયેલ આ વરસાદની અસર હજુ ઓક્ટોબરની શરૂઆતમાં પણ જોવા મળી રહી છે. ભારતના કેટલાય ખૂણામાં મોસમનો માર પડી રહ્યો છે. આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં વધુ વરસ્યો છે. એટલું જ નહીં, વરસાદની પેટર્ન પણ વેરવિખેર જોવા મળી. ક્યાંક પહેલા દુકાળ જેવા હાલ જોવા મળ્યા, તો પછી મેઘરાજાએ જળતાંડવ મચાવ્યું અને પછી ક્લાઇમેટ ચેન્જે તેને વધુ ઘાતક બનાવ્યું. ગરમ સમુદ્રથી ભેજનું નિર્માણ થયું અને પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંખ્યા 15 સુધી પહોંચી. પછી વાદળ ફાટવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ. પરિણામે કેટલી જિંદગીઓ આ જળતાંડવમાં વલોવાઈ ગઈ. અબજો રૂપિયાનું નુકસાન થયું તે અલગ. ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યએ આ વર્ષે મોન્સૂનનો સૌથી ક્રૂર ચહેરો જોયો. ધરાલીમાં વાદળ ફાટવાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો અને ત્યારબાદ ચમોલીમાં ભૂસ્ખલનના કારણે કેટલાય ઘર દુકાનોને ભોંય ભેગા કરી નાખ્યા. રસ્તાઓ તબાહ થઈ ગયા અને ચારધામ યાત્રા પણ ઠપ થયેલી જોવા મળી. ઉત્તરાખંડમાં હજુ પણ મોસમનો મિજાજ ચાલુ છે. मूसलाधार बारिश से आम जनजीवन अस्त व्यस्त हो गया है. लगातार हो रही बारिश से कई इलाके पानी में डूब गए हैं तो कई सड़कें जलमग्न सी हो गई हैं. आप देख सकते हैं कि यह पडरौना नगर का इलाका है जिसमें लबालब पानी भर गया है. लगातार हो रही बारिश से पानी निकासी भी की जो व्यवस्था थी वो भी फेल हो गई है. हालांकि समय रहते नालियों की सफाई भी की गई थी, लेकिन बारिश इतनी तेज हो रही है कि जो निकासी की व्यवस्था है वह पूरी तरह से फेल हो गई है. દહેરાદૂનમાં થોડા દિવસ પહેલા જ વાદળ ફાટવાની ઘટના બની. પર્વતીય પ્રદેશમાં થયેલી કેટલી કુદરતની આફતની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 300 લોકોએ જીવ ગુમાવ્યા છે. मौसम ने एक बार फिर से करवट ली है. जहां एक और तापमान में गिरावट आई तो वहीं उमस भरी गर्मी से लोगों को राहत मिली. अगर मौसम विभाग की माने तो ये 15 वर्ष बाद ऐसा हुआ है कि अक्टूबर के महीने में बारिश की एक बार फिर से दस्तक हुई. और ऐसे में आप देख सकते हैं, जहां तक कैमरे की नजर जा रही है, बारिश की वजह से मौसम जरूर सुहाना हुआ है, मगर सड़कों पर व्हीकल्स भी कम हुए हैं. कहीं ना कहीं व्हीकल सड़क पर कम हुए हैं और लोगों को जहां एक और गर्मी से राहत मिली. अगर मौसम विभाग की माने तो आने वाले 4 दिन तक मौसम ऐसा ही रहेगा और बारिश भी होगी. कहीं तेज हवाएं, कहीं आंधी, कहीं तेज बारिश और कहीं कहीं ओले भी पड़ेंगे. જમ્મુ કાશ્મીરમાં પણ આ ચોમાસામાં સતત વરસાદના કારણે દુર્ઘટનાઓ ઘટી. જળતાંડવનું ડરાવનારું દ્રશ્ય દરેકને ડરાવતું જોવા મળ્યું છે. પંજાબની વાત કરીએ તો પંજાબમાં કેટલાય ખેતરો પૂરના કારણે બરબાદ થયા. પંજાબમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ અને તેનાથી થયેલી તબાહીએ બધું બદલી નાખ્યું. આ ખુશખુશાલ રાજ્યને મોટો ઘા આપ્યો. હરિયાણા, આસામ, મણિપુરમાં પણ પૂરે હજારો લોકોને બેઘર કર્યા. ચોમાસાને લઈ રિપોર્ટ મુજબ આ વર્ષે 13 રાજ્યોની અંદર દર બીજા દિવસે મોસમનો ઘાતક મિજાજ જોવા મળ્યો, જેના કારણે કૃષિને 35,000 કરોડ કરતાં વધુ નુકસાન થયું. 2025નું ચોમાસું ખુશી કરતાં પીડા આપનારું એટલા માટે વધુ રહ્યું કેમ કે આ વર્ષે ક્લાઇમેટ ચેન્જે પોતાના જૂના નિયમો તોડી નાખ્યા. ગરમ થઈ રહેલા મહાસાગરોના કારણે ભેજ 6 થી 8% વધ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ચોમાસાની ટક્કર જળતાંડવનું કારણ બની છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રજા આપશો. નમસ્કાર.